એક વસ્તુ રૂપિયા 900 વેચવાથી 25% ખોટ ગઈ હોય તો તેની મૂળ કિંમત કેટલી હશે? તો અહીંયા 25%, તો 25%ને ફ્રેક્શનમાં શું લખાશે? 25/100 અને 25 ચોક 100 એટલે 1/4. એટલે 25%ને ફ્રેક્શનમાં 1/4 લખાશે. જેમાં આ જે છેદમાં હોય તે હંમેશા કેવું હોય? બેઝ કહેવાય, અથવા બેઝિક હોય, અથવા મૂળ હોય, ટોટલ હોય, જે તમને આપેલું હોય તે હોય. અહીંયા શું હોય? 25%, બરોબર છે. તો અહીંયા છે ને તો કે મૂળ કિંમતની વાત કરે છે. નફા ખોટના ચેપ્ટરમાં હંમેશા યાદ રાખવાનું કે ગમે ત્યારે કોઈ પણ ટકા આપ્યા હોય એમાં આપણે ફ્રેક્શનમાં બદલાવીએ તે હંમેશા છેદમાં હંમેશા મૂળ કિંમત જ હોય. છેદમાં હંમેશા 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 મૂળ કિંમત મૂળ કિંમત મૂળ કિંમત શું કહેવાય ને ઇંગ્લિશમાં કોસ્ટ પ્રાઇસ જ હશે, બરોબર છે. તો મારો સીપી એટલે મારી મૂળ કિંમત અને મારી વેચાણ કિંમત, એ બંનેનો આપણે રેશિયો મેળવવાનો, બરોબર. તમે અહીંયા જોઈ શકો છો કે હું જે પર્સન્ટેજમાં જે રેશિયો મેથડ વાપરતી હતી એ જ હું નફો ખોટમાં વાપરીશ, એ જ મેથડ હું ટાઈમ એન્ડ વર્કમાં વાપરીશ, એ જ હું ડિસ્ટન્સ સ્પીડ દરેકમાં હું વાપરીશ. પણ અહીંયા હું શેનો રેશિયો મેળવું છું એ તમારે ખાસ યાદ રાખવાનું, બરોબર છે. હવે આ મેં કીધું એમ કે આ 4 છે હંમેશા કેવું હોય? મૂળ કિંમત હોય. તો અહીંયા આપણે મૂળ કિંમત કેટલી? તો કે 4. આપણે આગળ જોયું એવી રીતે કે આ ઉપર એમાં આપણે આગળ શું હતું? તો કે કેટલો વધારો થયો, કેટલો ઘટાડો થયો. હા, તો એવી જ રીતે અહીંયા શું છે? તો અહીંયા શું છે? તો કે ખોટ કેટલી ગઈ, નફો કેટલો ગયો એમ, બરોબર. નફો અને ખોટ કેટલો? તો અહીંયા શું? તો કે ખોટ જાય છે. કેટલાની? તો કે 1ની. 4 એની મૂળ કિંમત હતી, એમાં 1ની ખોટ જાય છે, બરોબર. તો મને વેચાણ કિંમત કેટલી થાય? 1ની ખોટ એટલે 4 - 1 કરવાના, એટલે તમને 3 મળી જશે. હવે આપણે રેશિયો મેળવવામાં જોવાનું કે એક વસ્તુ રૂપિયા 900 વેચવાથી એટલે તમને વેચાણ કિંમત આપેલી છે એટલે આને સરખાવી કહો કે 3 રેશિયો અથવા સીધું 3x, બરોબર. આ રેશિયોમાં આપેલો એને કોઈ કિંમત અથવા કોઈ સંખ્યા દ્વારા જ્યારે તમારે દર્શાવવું હોય ને ત્યારે તમારે પાછળ x લખી નાખવાનું, અને આપણો મેઇન હેતુ x મેળવવાનો હોય, બરોબર છે. તો 3x બરાબર મને કેટલા આપેલા છે? તો કે 900 આપેલા છે. તો મને x મેળવવો હોય તો હું 900 ભાગ્યા 3 કરી શકું, બરોબર. એટલે માટે મને x બરાબર 300 મળશે, બરોબર. હવે શું થશે? તો x મને 300 મળી ગયું. હવે એવી જ રીતના મૂળ કિંમત છે, રેશિયોમાં તમે 4 લખ્યું પણ તમે એને સંખ્યાત્મક કિંમતમાં તમારે લખ્યું હોય તો એને તમારે 4x તમે લખી શકો. તો તમને આમાં x બરાબર શું 300 મળી ગયેલા છે? તો કે હા, એટલે આમાં હું સીધું મૂક્યું એટલે 4 * 300, તો 4 તેરીને 12. તો મારી મૂળ કિંમત કેટલી આવશે? 1200. આ તો તમને સમજાય એટલે x, નહીતર સીધું તમારે કરવાનું કે 3x બરાબર 900, સીધું તમારે x બરાબર 300 એ તો મગજમાં આવી જાય. તો આ 4 મેળવો તો આ જે જવાબ આવશે એને ગુણ્યા મારે 4 કરવાનું. તો 1200 મારી શું આવશે? તો કે મૂળ કિંમત આવશે, બરોબર છે. આન્સર હશે આપણો.